આજ તો દેશભક્તિના ગીત ચડાવીને ટેન્ટ હાઉસના કાપડ હકેલીને કરી દીધો ઢગલો. જય મહાદેવ મિત્રો, પહેલા ઓફિસે આરતી કરી લીધી અને પછી બધા ઓર્ડરના લેબલ કાઢ્યા અને પછી બોક્સ બનાવવાનું ચાલુ કરી દીધું. અને ઓર્ડર પેક કરતો હતો ત્યાં આવી ગઈ પલટન અને આપણે એને લેબલ લગાડવા બેહાડી દીધા. ફાઇનલી બધા ઓર્ડર પેક કરીને બપોરે જમવા બેસી ગયા અને જમીને થોડોક ટાઈમ પાસ તો કરવો જ પડે ચાલે તું, એટલે ઊભા રહીને થોડોક સર્વે કર્યો. પછી ફ્લિપકાર્ટના ઓર્ડર પિકઅપ કરાવ્યા અને ઓફિસ સરખી કરવી હતી અને મને ફૂલ કંટાળો આવતો હતો. તોય કરવું તો પડશે જ ને. પછી બધો સામાન આગો કરીને પેલા વાળ્યું અને પછી પાછો સામાન સરખો ગોઠવી દીધો. આટલું કામ કર્યું હોય તો ચા તો પીવી જ પડે ને. પછી મીશોના ઓર્ડર પિકઅપ કરાવ્યા અને ફાઇનલી ઓફિસ થઈ ગઈ આખી ક્લીન. અને પછી તો દેશભક્તિના ગીત ચડાવીને ટેન્ટ હાઉસના કાપડ હકેલવા બેસી ગયો. અને કાપડ હકેલવામાં બહુ કંટાળો આવે. ભલે કપડા ન હકેલતા હોય પણ આ તો કરવું જ પડે હો. અને આજ તો કેટલાય બધા કાપડ ફાટલા નીકળ્યા. એક પછી એક બધા ફાટેલા કાપડ એક બાજુ કાઢ્યા અને આજ તો ઘણા બધા કાપડ કચરામાં નાખવા પડ્યા. ફાઇનલી બધાય કાપડ હકેલીને કરી દીધો ઢગલો. અને બેઠા બેઠા પણ બહુ થકાઈ ગયું. પછી કોમ્પ્યુટર પર થોડુંક કામ કર્યું અને સાંજે દીવાબત્તી કરી લીધા. બસ આજ માટે આટલું જ. વિડીયો ગમે તો લાઈક કરી દેજો.